તો જેવું જળ હાથમાંથી છૂટ્યું, ભગવાન વામનમાંથી વિરાટ થયા. તદ્વામનમ રૂપમ વર્ધતાદ્ભુતમ હરેરણંતસ્ય ગુણત્રયાત્મિકમ ભૂખમ દિશોદ્યૌર્વિવરાપયોદયસ તિર્યમ નૃદેવા ઋષયો યદાશતા. એ સમયે નૃક્ષરાજ જાંબવંત યુવાન હતા. જાંબવંતજી, જેમને ભગવાનનું વિરાટ રૂપ જોયું તો જુસ્સામાં તરત જ દુંદુભી વગાડતા ભગવાનની વાયુગત મનોગત મનની ગતિની જેમ વેગથી દોડી ને ભગવાનની પરિક્રમા કરી. જાંબવાન વૃક્ષરાજસ્તુ ભેરી શબ્दैर મનોભવ વિજયમ દિશુ સર્વાશો મહોત્સવમ અઘોષયત. અને ભગવાન કહે, બલી હું માપું છું. એક ડગલામાં ઉપરના લોક અને બીજા ડગલામાં નીચેના લોક માપ્યા. આમ 2 જ ડગલામાં આખું બ્રહ્માંડ માપ્યું. રાજા, તમે 3 ડગલાનું કહ્યું છે આપવાનું, તો આ તો 2 જ ડગલા, તો બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકવું. બલી વિચારે શું કરું. વામન ભગવાન તરત જ ગરુડને આદેશ આપે છે કે જાઓ આ બલીને બાંધી દો. ભગવાન કહે બલી એક સંકલ્પ કરી દાન નથી કરતા એ ઘોર નરકમાં જાય છે. ગરુડ બલીને બાંધવા જાય ને ત્યારે બલી બીજા જે અસુરો છે બલીના એ ક્રોધો ભરાયા અને વામન ભગવાનને મારવા જાય છે. તે સર્વે વામનમ હંતુમ શૂલપટ્ટીશપાનયા અનિચ્છતો બલે રાજન રાદ્રવજ્જાતમન્યવઃ. જેવા અસુરો મારવા જાય તો બલિ સાવધાન કરે, કહે, હે વિપ્રચિત્ત હે રાહો, હે નેમે શ્રૂયતામ વચઃ મા યુદ્ધત નિવર્તદ્વમ નનઃ કાલો યમર્થકૃત. મારી વાત બધા સાવધાન તેને સાંભળો. મા યુદ્ધત, આ મારી માટે અનુકૂળ સમય નથી. એક તો ગુરુજી રિસાઈને ચાલ્યા ગયા અને યુદ્ધ કરીશું તો મારા જઈશું એટલે બધા જ શાંત થઈ જાઓ. આમ આજ્ઞા મળવાથી બધા જ અસુરો શાંત થયા અને ગરુડે વરુણ પાસથી બાંધ્યા છે બલિને. વામન ભગવાન કહે, વચન પૂરું કરો કે નરકમાં જવું છે. બલિ કહે, ભગવાન મારી વાત સાંભળો. એક જ વાત કહો કે ધન મોટું કે ધનવાન. ભગવાન કહે, ધનવાન જ મોટો. ધન ધનવાનને આધીન હોય છે, જ્યાં વિચારે ત્યાં વાપરી શકે. બલિ કહે, ભગવાન તો મારો નિર્ણય થઈ ગયો. 2 ચરણમાં તમે મારું બધું જ ધન માપ્યું, તો 3જા ચરણથી આ ધનવાનને પણ તમે માપી લો. યદુત્તમો શ્લોક ભવાન મમેરિતમ વ્યચોવ્યલીકમ સુરવર્ય મન્યતે કરો મૃતમ તન્ન ભવેત પ્રલંબનમ પદમ તૃતીયમ કુરુ શ્રીષ્ણિમે નિજમ. આટલું પોતાની સાથે જ પોતાનું માથું નીચું નમાવ્યું અને વામન ભગવાન પ્રસન્ન થઈ પોતાના ચરણ એ બલિના માથા પર મૂક્યા. ભગવાન પ્રસન્ન થયા. બલિ, બધી જ પરીક્ષામાં તમે પાસ થયા. ભગવાન બોલ્યા, બલિ મેં તારું બધું જ લઈ લીધું, તને બાંધ્યો, તારું પદ પણ લઈ લીધું, તને ન બોલવાના 2-4 વચનો પણ સંભળાવ્યા, તો પણ તે તારું ધૈર્ય એ છોડી નથી, તો પણ તે તારા ધર્મનો ત્યાગ નથી કર્યો. શું તને ડર નથી લાગતો? બલિ કહે, ભગવાન ક્ષમા કરો, હું સંસારમાં કોઈનાથી ગભરાતો નથી, એકથી જ મને ખાલી ડર લાગે છે. ભગવાન પૂછે છે, કોનાથી? બિભેમિનાહમ નિર્યાત પદચ્યુતો ન પાસબંધાદ વ્યસનાદ દુરત્યયાત
નૈવાર્થ કૃચ્છરાજ ભવતો વિનિગ્રહ અસાધુવાદાત વૃષમુદ્વિજે યથા. પ્રભુ મારું પદ ગયું, મને ડર નથી, પ્રતિષ્ઠા ગઈ તો પણ ડર નથી, તમે પાસથી બાંધ્યો એનાથી પણ ડરતો નથી, પરંતુ અસાધુ વાદાત મારા પૂર્વજોની જે કીર્તિ પ્રતિષ્ઠા જે ચાલી આવે છે એમાં કંઈક કલંક ના લાગે એ વાતનો જ મને ડર છે. બલિના પૂર્વજ કેટલા મહાન હતા, અને આ બલિએ એક બ્રાહ્મણને 3 ચરણ ભૂમિનું દાન પણ ન કરી શક્યો. આ કલંકથી મને ડર લાગે છે. આ વાત સાંભળે ભગવાન 12 ભાગવતના એક પ્રહલાદ એ ત્યાં પ્રગટ થયા. એમને જોઈ બલિની આંખો થોડી ભીની થઈ. પ્રહલાદ પણ ભગવાનને પ્રણામ કરીને બોલ્યા, ત્વવૈવ દત્તમ પદમૈન્દ્રમૂર્જિતમ વૃત્તમ તદેવાદ્ય તથૈવ શોભનમ મન્યે મહામૃષ્ય કૃતો અનુગ્રહો વિભર્ષિતો યાચ્રિય આત્મમોહનાત. તમે જ આપ્યું ને તમે જ લઈ લીધું. તમે ધારો તો રોડપતિને પણ કરોડપતિ બનાવો અને કરોડપતિને પણ રોડપતિ બનાવો. ભગવાન કૃપા કરે તો મચ્છરને પણ બ્રહ્મા બનાવે, વિરંચી બનાવે, અને બ્રહ્મા પર ક્રોધ કરે તો બ્રહ્માને પણ મચ્છર બનાવે. આપને પ્રણામ છે. સમય જોઈ બલિની પત્ની વિંધ્યાવલી પણ ત્યાં આવ્યા. હાથ જોડી પ્રણામ કરી બોલ્યા, પ્રભુ મને એ ખબર નથી પડતી કે મારા સ્વામીએ તમને શું આપ્યું. ભગવાન કહે બધું તો આપ્યું, પદ ઐશ્વર્ય બધું આપ્યું, બીજું શું આપે. વિંધ્યાવલી બોલ્યા, પ્રભુ કૃપા કરીને એક વાત કહો, આ સંસાર કોને બનાવ્યો છે. ભગવાન કહે હું જ બનાવું છું. કેમ બનાવ્યો. ભગવાન કહે મનોરંજન માટે. જ્યારે મારા મનમાં ક્રિયા કરવાની ઈચ્છા થાય ત્યારે હું અનેક જીવોને પ્રગટ કરી અને લીલા કરું છું, વિહાર કરું છું. વિંધ્યાવલી કહે તમે સંસાર બનાવ્યો, મનોરંજનનું મેદાન, અને તમારા મનોરંજનના મેદાન પર મારા પતિ માલિક થઈ ગયા, અને કહે હું 3 લોકનો રાજા. તો તમારી ભૂમિ પર મારા પતિએ આધિપત્ય સ્થાપ્યું ને તમે પાછું લઈ લીધું, તો અમારું શું હોય. વસ્તુ તો તમારી જ હતી. મારા પતિ અભિમાનમાં પોતાની માની બેઠા, તો તમે તમારી વસ્તુ પાછી લીધી, તો અમારું શું ગયું. પ્રભુ જગત તો આપનું જ હતું, આપનું જ છે, અને આપનું જ રહેશે. ક્રીડાર્થમાત્મન ઇદમ ત્રિજગત કૃતમ તે સ્વાત્યમ તુ તત્ર પુદયો પર ઈશકૂર્યો કર્તૃ પ્રભોસ્તવ કિમાસ્ય આવહંતિ ત્યક્ત હર્યસ્ત્વદ અવરોપિત કર્તૃવાદા. મારા સ્વામીની કુબુદ્ધિ થઈ અને પોતાને જ ઈશ્વર માનવા લાગ્યા. માટે તમે મારા પતિનું અભિમાન ઉતાર્યું અને આવું કહીને તમે અમારી પર મોટો અનુગ્રહ જ કર્યો છે. ભગવાન પ્રસન્ન થયા. વિંધ્યાવલી તો તારા પતિ કરતા પણ આગળ નીકળી ગઈ. હે દેવી વરદાન માગું. હું તમારી પાસે શું વરદાન માગું. કહે તમે જ અમારી પાસે માગવા આવ્યા છો અને હું તમારી પાસે માગું. આવો રિવાજ અમારા પરિવારમાં, કુલ પરિવારમાં નથી. તો ભગવાન વામન બલિને કહે તમે જ કંઈક માગી લો. ત્યારે બલિ શું માગે એ આપણે આગળ સમજીશું.